ચાણસદ, પાટોદ અને મોભા ખાતે પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે વિવિધ વિકાસલક્ષી કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યા। વડોદરાના ચાપડથી પાદરા તાલુકાના ચાણસદ સુધીના 3 કિલોમીટરના 4 લેન રોડનું અંદાજિત ₹13 કરોડ અને 19 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ થનાર છે, જે માટે ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। ચાણસદ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં BAPS સંસ્થાના સંત શ્રી નારાયણ ચરણ સ્વામી તથા શ્રી હરિપ્રકાશ સ્વામી સહિત ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા તથા પાદરા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આવેલ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આવેલ મહાનુભાવો દ્વારા પ્રસંગો ઉચિત પ્રવચન પણ કરવામાં આવ્યું હતું। ત્યારે મહાનુભાવોના હસ્તે ચાપડથી ચાણસદના 4 લેન માર્ગનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। પાદરા તાલુકાની પાટોદ પ્રાથમિક શાળાના નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત પ્રસંગ યોજાયો હતો અને ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત તાલુકા પંચાયત પ્રમુખ હંસાબેન તથા જિલ્લા અને તાલુકા પંચાયતના સદસ્ય સહિત પાટોદના સરપંચ સુરેશભાઈ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને આવેલ મહાનુભાવોએ દીપ પ્રગટાવીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। આવેલ મહાનુભાવોનું સ્વાગત કરવામાં આવ્યું હતું। ત્યારે આવેલ મહાનુભાવોના હસ્તે પાટોદ પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આમ ચોક્કસ પ્રમાણે કહી શકાય કે આજરોજ પાદરા તાલુકાના અલગ અલગ 3 ગામોમાં છે તે વિકાસલક્ષી કાર્યોના ખાતમુહૂર્ત કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા, જેમાં ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા સહિત જિલ્લા પંચાયત સદસ્યો, તાલુકા પંચાયત સદસ્યો સહિત પાદરા તાલુકા ભારતીય જનતા પાર્ટી પ્રમુખ સંજયસિંહ પરમાર સહિતના ભારતીય જનતા પાર્ટીના તમામ હોદ્દેદારો સહિત ગ્રામજનો સાથે મોટી સંખ્યામાં તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી। આમ 3 જેટલા વિવિધ વિકાસલક્ષી કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થળ એવા પાદરા તાલુકાના ચાણસદ ગામને વડોદરા મહાનગરથી જોડતો રોડ ચાપડથી ચાણસદ કે જે 4 લેન બનવાનો છે અને અંદાજિત 13 કરોડ રૂપિયાના ખર્ચે આ રોડ બનીને તૈયાર થશે, જે પાદરા તાલુકાની સુખાકારીમાં ખૂબ જ વધારો કરશે અને હાલ પ્રગટ સ્વામી પ્રમુખ સ્વામી મહારાજના પ્રાગટ્ય સ્થળ ચાણસદ ગામે ઘણા ભક્તો દર્શન કરવા આવી રહ્યા છે, તેમના માટે પણ ખૂબ જ મોટી સુવિધા ઊભી થનાર છે। તેનું આજરોજ ડભોઈના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ સોઢા અને નારાયણ ચરણ સ્વામીની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે। તેમજ પાદરા તાલુકાના પાટોદ ગામે આજે પ્રાથમિક શાળા 1.5 કરોડ રૂપિયાના ખર્ચે નવીન બનીને તૈયાર થનાર છે, તેનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે। પાદરા તાલુકામાં છેલ્લા 3 વર્ષમાં કુલ 47 શાળાઓ નવીન બનીને તૈયાર થનાર છે અને જે નિયત સમયમાં બનીને તૈયાર થાય છે અને બાળકોને શિક્ષણ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે, તેનું આજે પાટોદ ગામે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે।